નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ। આજે આપણે રોજમેડની અંદર કેવી રીતે એન્ટ્રી કરવાની છે તેના વિશે અને ખાસ પીએફએમએસની એન્ટ્રી કેવી રીતે એનો રોજમેડ બને છે એના વિશે જોવાનું છે। તો અવારનવાર અપડેટ માટેના વિડીયો આપણી ચેનલની અંદર ખૂબ સરસ છે, પેટ એન્ટ્રી અને બી પત્રક। તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી તમને ઝડપથી માહિતી મળતી રહે। વધારે સમય ન લેતા શરૂઆત કરીએ। આપણે આ પેજ જ્યારે સૌથી પહેલાં આવે છે, ઘણાને આ પેજ છે એ જ આવતું નથી હોતું, તો ખાસ આપણે પાર્ટ 1 વિડીયો છે એ જોઈ લેજો, એટલે તમને ફાઇલનો ખ્યાલ આવી જશે। અને પાસવર્ડની અંદર આપણે ડિફોલ્ટ એડમિન એવી રીતે રાખેલું છે। તમે અહીં ફોરગોટમાં જઈ માસ્ટર કોડ નાખો તો તમને અહીં પાસવર્ડ ચેન્જ કરી શકશો। હવે લોગિન આપતા હવે અત્યારની જે પ્રોસેસ છે એ આપણો જે પાસવર્ડ કે જે છે એ વેરીફાઈની પ્રોસેસ છે। તો એ પ્રોસેસ પછી હવે આપણે સૌથી પહેલું કામ આની અંદર શું કરવાનું હોય છે, શાળાની માહિતી। તો શાળાની માહિતી છે એ તમારે સૌથી પહેલાં બધી જોઈ લેવાની છે। પછી આપણે જવાનું છે વાઉચર એન્ટ્રીમાં। તો સૌથી પહેલાં વાઉચર એન્ટ્રીમાં જ્યાં પહેલાં હેડ ચેક કરી લઈએ। તો આની અંદર આપણે જે હેડ નાખેલા છે એ આપણે જરૂર પૂરતા નાખવાના છે। આવી રીતે ગુજરાતીમાં જ આપણે હેડ નાખીશું, પછી અહીં જેમ જરૂર પડશે તેમ ઉમેરતા જશું, એક બે આપણે જ્યારે જરૂર પડે ત્યારે। પછી ગયા વર્ષની બંધ સિલક, તો અહીં સિલક આપણે પીએફએમએસની અંદર તો 0 જ આવશે, એટલે કે ગયા વર્ષની એન્ડમાં 31 માર્ચે કેટલી સિલક બાકી રહી ગઈ હતી એ આ વર્ષની શરૂઆતની કહેવાય, તો એ અહીંયા નાખવાની હોય છે, એટલે કે આ ઉઘડતી સિલકમાં। હવે વાઉચર એન્ટ્રીની અંદર શરૂઆત કરીએ। આશા રાખું છું આ વિડીયો બહુ આપણા માટે હેલ્પફુલ થશે, એટલે જો તમારી પાસે 15 થી 20 મિનિટ જેટલો સમય હોય તો જ આ વિડીયોની શરૂઆત કરો। કારણ કે ઘણી વખત એવું થાય છે કે વિડીયોની અંદર આવી ગયેલું હોય અને પ્રશ્ન સ્વરૂપે વોટ્સઅપની અંદર અથવા કોલ સ્વરૂપે મને પૂછતા હોય છે। તો ખાસ આપણે નવી એન્ટ્રીની અંદર શરૂઆત કરીએ। ઓટોમેટિક પીએફએમએસ અને સરળ રોજમેડનું જે આ સોફ્ટવેર છે, ખૂબ સારું, ગુજરાતની ઘણી બધી શાળાઓને ઉપયોગી બન્યું છે, ખૂબ સારા રિવ્યૂ પણ આપણને મળ્યા છે। તો આવી રીતે એન્ટ્રી માટેનું એક પેજ ખુલશે, અહીં આપણે 1 2 3 4 એમ આપતા જવાનું છે। પછી એન્ટ્રી ન હોય તો ન આપો તો ચાલશે, બરાબર। તો સૌથી પહેલી વાત તમને એ કરું કે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ શું છે। તો આ વિડીયો બનાવવાથી આપણા સોફ્ટવેરની અંદર જે કામ કરે છે એ લોકો ખૂબ સારો પ્રતિસાદ મને મળ્યો છે, પણ એન્ટ્રીની અંદર કેવી રીતે એન્ટ્રી કરવી, પીએફએમએસ પણ આપણા માટે નવું છે, તો એનો પણ આપણા માથે થોડો બોજ છે। તો આનો રોજમેડ ઓટોમેટિક કેવી રીતે બને છે તેનું હું આજે તમને સમજાવવાનો છું। તો એની એન્ટ્રીમાં સૌથી પહેલું કામ આપણે તો 2 રીતે આપણે, એક રોકડ વ્યવહાર તમે કરેલો છે અને તમારા ખાતાની અંદર તમે રૂપિયા પીએફએમએસથી લો છો, પીપીએ બનાવી અથવા ડિજિટલથી, તો તમારા ખાતામાં લો છો એની એન્ટ્રી કેવી રીતે કરવી, અથવા તો તમે પીએફએમએસ દ્વારા જ બધાને ચૂકવો છો, તો તેની એકદમ ઓછી એન્ટ્રીની અંદર આપણું સરસ કામ થાય તેવા આશય સાથે આજે આ વિડીયો શરૂ કરું છું। તો સૌથી પહેલાં આપણે આવી રીતે ગ્રાન્ટ જમા લઈ લેશું। જે મહિનાની અંદર લેટર થયો હોય તે મહિનાની અંદર આપણે કોઈ પણ તારીખ આપી અને જે હેડની ગ્રાન્ટ જમા થઈ છે તે બધી લઈ લેવાની છે। અને ગ્રાન્ટની હેડ તમે હેડમાં જમા લેશો તો તમને કુલ અહીં આવકની અંદર દેખાડશે એની લિમિટ, એટલે લિમિટ આપણે જેટલી ગ્રાન્ટ આપણને મળી છે એની લિમિટ અહીં આપણે એડ કરી દેવાની છે। ઘણી જગ્યાએ એવું પણ જાણવા મળ્યું છે કે પાસબુકની અંદર જેમ એન્ટ્રી થાય છે, દાખલા તરીકે 1000 રૂપિયા ચૂકવો છો તો 1000 જમા થાય છે, 1000 ઉધાર થાય છે। બીજી વખત કોઈ બીજા હેડની અંદરથી તમે 1800 રૂપિયા ચૂકવો છો તો 18 જમા થાય છે, 18 માઇનસ થાય છે। આ પાસબુકની એન્ટ્રી પ્રમાણે આપણે એન્ટ્રી આની અંદર કરવા જઈએ તો આપણને કેટલી લિમિટ બાકી છે, કયા હેડમાં કેટલી આપણે ઉપયોગ કર્યો છે તેનો કંઈ જ ખ્યાલ આપણને આવે નહીં। દાખલા તરીકે આ બેલેન્સ શીટ છે, તો બેલેન્સ શીટની અંદર તમે જમા ઉધાર એટલા ને એટલા કરો તો કુલ આવક જેટલી જ આવક 0 જ સિલેક્ટ રહેવાની છે, બરાબર। પણ આપણને જે લિમિટ આપી દીધી છે, લિમિટ એટલે આપણને ગ્રાન્ટ આપી જ દીધી છે કે
કે તમે આટલો તમે ઉપયોગ કરી શકો છો એમ. એટલે આપણે ગ્રાન્ટ જમા લઈ જ લેવાની છે. પહેલાંની જેમ પહેલાં આપણે રોજમેર લખતા તેમાં ગ્રાન્ટ આવે એટલે જમા લઈ લેતા, તેવી જ રીતે અહીં ગ્રાન્ટ જમા આપણે લઈ લેવાની છે આપણા સોફ્ટવેરમાં. પછી કોઈ બીજા અલગ જિલ્લાની અંદર અધિકારી દ્વારા કંઈ સૂચના અલગથી તમને હોય તો તમે તમારી રીતે રોજમેળ અલગથી પણ નિભાવી શકો છો, એન્ટ્રી પ્રમાણે આવક અને જાવક 1000 એવી રીતે. પણ મને યોગ્ય લાગે એવું હું તમને સલાહ સૂચન કરું છું. તો આવી રીતે જમા એન્ટ્રી લઈ લેશું 3. પછી હવે માની લો કે PFMS દ્વારા જ આપણે ચૂકવવી છે, તો જે તારીખે આપણે PPA બનાવો છો એ જ તારીખ આપણે લખી દેવાની છે. પછી ગમે ત્યારે એને ટ્રાન્સફર પૈસા થાય બેંક દ્વારા એ આપણે જોવાનું નથી. કારણ કે જો એવું જોવા જશું તો પાસબુકમાં પણ જુદી તારીખ હશે અને PPAની અંદર પણ જુદી તારીખ હશે. એટલે આપણે PPA અને બિલ એ બેયને વળગી રહેશું અને આપણા રોજમેરને તો ફક્ત બેંક એન્ટ્રીની અંદર 2 દિવસ મોડી એન્ટ્રી હશે, 2 દિવસનો ગેપ હશે, બરાબર. એટલે આપણે PPA પ્રમાણે એક કરી શકાય અને જો રોજમેળની અંદર તમે પાસબુક પ્રમાણે ચાલુ હોય તો પણ ચાલી શકાય. પછી અહીંયા તમે તારીખ લખી અહીં આપણે હેડ સિલેક્ટ કરવાનો છે, અહીં જાવક સિલેક્ટ કરવાની છે. આપણા સોફ્ટવેરમાં એ સારું છે કે બધું સિલેક્ટ કરવાનું આવે છે. હવે આની અંદર આપણે ડબલ ક્લિક કરી અને લખી શકીએ કે પંક્તિ સ્ટેશનરીને PFMSથી બિલ ચૂકવ્યું. રોકડેથી કેમ ચૂકવણ વ્યવહાર થાય છે એ આપણે આગળ જોવાનો છે. અહીં આપણે ફક્ત PFMS દ્વારા બધાને ચૂકવણી કરી છે તો કેવી રીતે કરશું એ જોઈએ. વાઉચરમાં આપણે 1 નંબર આપી દેવાનું છે. ચેક નંબર છે અહીંયા આપણે જે PPA નંબર છે PFMSનો એ લખવાનો છે અને અહીં આપણે આગળ C લગાવવાનો નથી, બરાબર, એમને એમ લખવાનો છે. આમાં એક આપણે જ્યારે આનું રોજમેળ બને છે કેસબુક અથવા તો ચેક રજિસ્ટર બને છે ત્યાં આંકડા થોડા નાના થઈ જાય છે, કારણ કે આપણે અહીં ચેક નંબરની ગણતરી આપણું ફોર્મેટ બનાવેલું છે. અપડેટની અંદર એ સુધારી દેવામાં આવશે. એટલે ટૂંક સમયમાં અપડેટ આપણું જે નવું વર્ઝન આવે છે ખૂબ સરસ આવી રહ્યું છે, તેમાં એ પૂરો નંબર આવે એ રીતે સેટ કરી દેશું. ચેક ક્લિયરિંગ તારીખની અંદર પણ તમે આને આજ તારીખ લખી શકો છો. પછી કોના તરફથી ગ્રાન્ટ મળી છે તો અહીં આપણે ડેશ કરીશું. અહીં આપણે ધ્યાન આપો, એકેય ખાના ખાલી રાખવાના નથી, બરાબર. આ બંનેમાં ન આવતું હોય તો 0, આ બંનેની અંદર ન આવતું હોય તો ડેશ, આમાં ક્યાંય ન આવતું હોય તો 0. તો આવી રીતે ડેશ. પછી અહીં આપણે બેંક દ્વારા ચૂકવા છે તો જાવક બેંકની અંદર 800 રૂપિયા લખી દઈશું. એવી રીતે અહીં આપણે બીજું એક પણ જોયું છે કે યુથ અને ઇકો ક્લબની અંદર આવી રીતે ચૂકવણી કરી છે, બરાબર. તો હવે આ જે એન્ટ્રી હતી તેનો તમને ખ્યાલ આવી ગયો. પછી કોઈ નવી ગ્રાન્ટ આવે, દાખલા તરીકે આપણે 1/1/24 ગ્રાન્ટ જમા થઈ, દાખલા તરીકે ઉજાસ ભણીની, તો ઉજાસ ભણીની ગ્રાન્ટ અહીંયા છે એ આવકની અંદર લઈ લેવાનું છે. અહીં આપણે સિલેક્ટ કરી લેશું ગ્રાન્ટ જમા, બરાબર. આમાં 0 કરી દેશું, આમાં 0 કરી દેશું. ચેક ક્લિયરિંગ 0 કોના તરફથી તો અહીં આપણે SSA લખી દઈએ 0. આવક બેંકની અંદર માની લો કે 5000 જમા થયા છે તો 5000 લખી દઈશું અને બીજામાં 0, બરાબર. એટલે એકેય બોક્સ ખાલી પણ રાખવાના નથી, કારણ કે તેની અસર ઘણી બધી જગ્યાએ થાય છે બોક્સ ખાલી હશે તો. અને આગળ પણ ક્રમ આપણી રીતે આપતા જવાના છે, જરૂર પડે એમ પહેલેથી આપી દેવાના નથી, બરાબર. આવી રીતે જેમ જરૂર પડશે તેમ આપણે આપતું જવાનું છે. એટલે PFMSથી ચૂકવણી કરો, ગ્રાન્ટ કેવી રીતે જમા લેવી એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરવી છે આપણે રોકડ વ્યવહારની. દાખલા તરીકે તમે પદર તરીકે રોકાણ કરો છો, બરાબર. પણ પદર તરીકે રોકાણ કરવો છો અને એની આપણે એન્ટ્રી આપણે શરૂઆત કરીએ. 2 રીતે કરી શકાય. તો પદર એની એન્ટ્રી ક્રોસ એન્ટ્રી માટે આપણો 4થા નંબરનો વિડીયો છે, એની અંદર ક્રોસ એન્ટ્રીની આપણે વાત કરેલી છે. પણ જો તમે પદર સિસ્ટમની અંદર વધારે ન જાણતા હોય અથવા તો પદર સિસ્ટમનું આપણે જે સાદો રોજમેળ લખતા તેના કરતાં આપણા સોફ્ટવેરની અંદર થોડીક રીત અલગ છે, એટલે કે 2 એન્ટ્રી ક્રોસ કરવી પડે એમ છે. તો પદર એન્ટ્રી ન કરવી હોય અને આપણે પદર સિસ્ટમ પ્રમાણે રોકડ ભલે ખર્ચો કરી દીધો છે પણ એને આપણે આની અંદર લેવો છે. દાખલા તરીકે આપણે
એસએમસીની જે ગ્રાન્ટ 1000 રૂપિયા જમા થઈ હતી, જેના માની લો કે કોઈ વ્યક્તિને આપણે નાસ્તા પેટે રૂપિયા 1000 રૂપિયા ચૂકવવાના હોય છે, બરાબર. તો એ જ્યારે ગ્રાન્ટ જમા થઈ હતી અથવા તો નહોતી થઈ અને આપણે ચૂકવી દીધા હોય અથવા ચૂકવવાના બાકી છે, એમ જ માનો ચૂકવી દીધા છે રૂપિયા છતાં ચૂકવવાના બાકી છે એમ માનવાનું છે, બરાબર. માની લો કે 25/10/23, બરાબર. આપણે કોઈને એસએમસીની તાલીમ પેટે જાવક થઈ, તો એ જાવકની અંદર પીપીએ બનાવી અને આપણે રૂપિયા લઈ લીધા છે, બરાબર. અહીંયા પીપીએ નંબર દાખલા તરીકે ગમે તે છે, અત્યારે ક્લિયરિંગ તારીખની અંદર આજ આપણે પેસ્ટ કરી દઈશું. અહીં આપણે એસએસએની જગ્યાએ ડેશ કરશું. હવે રોકડ વ્યવહાર અહીંયા દર્શાવવાનો નથી, અહીં આપણે લખી દેવાના છે 1000 રૂપિયાનું પીપીએ કર્યું. કોના ખાતામાં કર્યું? આપણા ખાતામાં, એટલે કે મુખ્ય શિક્ષકના ખાતામાં. કારણ કે મુખ્ય શિક્ષકે રોકડા જે તે વખતે એને ચૂકવેલા હતા અથવા તો ચૂકવવાના બાકી હતા, એમ જ માનો ચૂકવવાના બાકી જ છે. અને તો અહીં આપણે વિગતની અંદર શું લખી શકીએ? તો અહીં વિગતની અંદર દાખલા તરીકે મગનભાઈ છે એ આપણે નાસ્તા પેટે નાસ્તો લઈ આવ્યા હતા, બરાબર. તો મગનભાઈને નાસ્તા પેટે બાકીની રકમ રોકડેથી ચૂકવી, બરાબર. અને આ જે વાઉચર છે એ તો પીપીએનું તો 1 નંબરનું છે જ, એની સાથે મગનભાઈનું વાઉચર સાથે જોડી દેવાનું, બરાબર. એને આપણે પાછળ 1.1 એવો નંબર આપી શકીએ. પીપીએ ઉપર 1 લખવાનું, એની પાછળ મગનભાઈનું જે વાઉચર છે તે જોડી દેવાનું, બરાબર છે. એટલે કે એની અંદર રકમ પહેલેથી ચૂકવવાની બાકી જ છે, આજે આપણે એને રોકડેથી ઉપાડીને ચૂકવી દીધા, એટલે કોઈ પદરનો પ્રશ્ન છે જ નહીં, બરાબર. આમાં આપણે પહેલેથી રોકી લીધા તો છે નહીં રૂપિયા, અને રોકી લીધા છે તો આપણે બાકી દેખાડ્યા છે કે ના બાકી રૂપિયા છે, આપણે એને આપ્યા નથી, કારણ કે ગ્રાન્ટ ન આવે તો, બરાબર. આપણે એને કીધેલું જ છે કે ગ્રાન્ટ આવશે ત્યારે આપી દઈશું. તો એવી રીતે અહીં આપણે આજે જ મગનભાઈને રૂપિયા ઉપાડીને ચૂકવ્યા છે. રકમની અંદર આપણે ભલે આપણે જ્યારે મિટિંગ હતી ત્યારે પણ ત્યારે આપણે એની પાસે વાઉચરની અંદર બાકી લખાઈ લીધું હતું અને જેના આજે ચૂકવ્યા ઉપાડીને, બરાબર. એટલે કોઈ પદરનો આમાં પ્રશ્ન રહેતો જ નથી. દાખલા તરીકે માની લો કે તમે એક સાથે આવી રીતે પીપીએની અંદર 5000 ઉપાડેલા છે, તો 5000ની અંદર માની લો કે આજની જ તારીખ, બરાબર છે, આજની તારીખ, અને એની અંદર માની લો કે સંગીતના સાધનોની જે ગ્રાન્ટ છે એના પણ તમે રોકડેથી ચૂકવ્યા હતા. તો આની અંદર માની લો કે કોઈ જન સેવા શોપ ને શોપનું બાકી બિલ રોકડેથી ચૂકવ્યું, સોરી થોડું પ્રોબ્લેમ થાય છે, ચૂકવ્યું, બરાબર. આવી રીતે. અને આની અંદર પણ એક જ નંબર આપણે આપવાનો છે, મતલબ કે આ જે વસ્તુ છે ભેગા જ આપણે ઉપાડ્યા છે, બરાબર. તો આ જ વસ્તુ બધી અહીં કોપી કરી અને પેસ્ટ. આપણા સોફ્ટવેરની અંદર ખૂબ મજા આવે છે, એનું કારણ એ છે બધું કોપી પેસ્ટ અને સરળતાથી થઈ જાય એવું છે. અને આ જ નંબર, અને આની અંદર આપણે હવે માની લો કે આપણે 6000 ઉપાડ્યા હતા, તો 5000 છે એ આપણે દુકાનના આપણે ચૂકવાતા. એટલે કે જે ગ્રાન્ટ અહીંયા જે જમા થઈ છે, જુઓ તમે 1000 રૂપિયા અને 5000. કદાચ એવું પણ બની શકે કે સંગીતના સાધનો માટે તમે અત્યારે થોડોક ગ્રાન્ટ વાપરી છે, તો અહીં જેટલા તમે જે ઉપયોગ કર્યા છે
એટલે એક જ પીપીએ દ્વારા તમે 6000 ઉપાડી લીધા છે, પણ આપણે એની એન્ટ્રી 2 કરવી પડશે અલગ અલગ. શું કામ? તો કે એના હેડ છે એ અલગ અલગ છે, બરાબર. હવે સંગીતના સાધનનો હેડ અલગ છે અને એસએમસીનો હેડ અલગ છે, એટલે બંનેમાં નંબર વાઉચર એક જ આપવાનો છે, અથવા વાઉચર નંબર છે એ તમે અલગ અલગ તમે આપી શકો. વાઉચર ફાઇલની અંદર હોય છે એ ચેક નંબરની અંદર જે આ નંબર છે એ બેયમાં સેમ આપશે, બરાબર. અહીં તમે વાઉચરની અંદર તમે બીજો નંબર તમે અલગ અલગ વાઉચર બનાવ્યા હોય તો આપી શકો, આવી રીતે, બરાબર. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે રોકડા રૂપિયા ચૂકવેલા છે અથવા તો ચૂકવવાના બાકી જ છે એમ જ માનો, બરાબર છે. અને આવી રીતે એક સિંગલ એન્ટ્રી બેંકની ફક્ત આની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે આપણી વિગત. તો વિગત ખાસ આપણે લખવાની છે. તો વિગતની અંદર બાકી બિલ અથવા બાકી રકમ રોકડેથી ચૂકવી તેનો ખાસ આપણે ઉલ્લેખ કરવાનો છે. એટલે આ એક પદ્ધર સિસ્ટમ તમે કરી છે, પણ આપણે સરળતાથી વ્યવહાર આવી રીતે થઈ જાય તેવી ગણતરીએ ટૂંકમાં આપણે બાકી બિલ છે તેને અત્યારે ચૂકવવી છે તેવું દર્શાવી અને બેંક વ્યવહાર જ આપણે દર્શાવવાનો છે. તો આશા રાખું છું આપણે આ જે વ્યવહારની એન્ટ્રી કરી, હવે પદ્ધર વ્યવહાર કેવી રીતે એન્ટ્રી કરવી તેનો આપણે એક વિડીયો જોશું. તો આ એક સરસ સોફ્ટવેરની અંદર આપણે તમે જોઈ લો જે એન્ટ્રી આપણે કરી છે, તો તેની કેશબુક છે તે પણ આપણને ઓટોમેટિક આની અંદર ડાઉનલોડ થઈ જાય છે. આવી રીતે તમે જોઈ શકો છો, ઓટોમેટિક લખાઈ જાય છે અને તે પીડીએફ સ્વરૂપે પણ ડાઉનલોડ થઈ જાય છે. એટલે ગ્રાન્ટ રજિસ્ટર છે, કેશબુક 9 નંબર 10 નંબર, આ બધી વસ્તુ છે એ ઓટોમેટિક સ્વરૂપે નીકળી જાય છે. તો અને ખાસ આપણે ડાઉનલોડ ફોલ્ડરની અંદર ઘણાને ખ્યાલ હોતો નથી કે અહીં આપણે સરસ મજાના ફન પેજની સુવિધા આપેલી છે કે જેનું ફન પેજની જેની જરૂર હોય, કેશબુક છે તો કેશબુકનું ફન પેજ જરૂર છે તો અહીંથી આપણે પીડીએફ સ્વરૂપે લઈ શકીએ છીએ. અહીં લોગો આપણે તમારો એડ કરવો હોય તો કરી શકો છો. તો આવી રીતે ડાઉનલોડની અંદર ફન પેજ અને તમે એન્ટ્રી કરેલો છે એનો બેકઅપ તો અહીંથી તમે લઈ જ શકો છો. પછી એન્ટ્રી કરવા માટે પહેલેથી તમે એક ફોર્મેટ ડાઉનલોડ કરી લો અને એની અંદર તમે રફ એન્ટ્રી કરતા રહો. તો આની અંદર જો તમે આવું એક ફોર્મેટ ડાઉનલોડ થઈ જાય કે તમારે સોફ્ટવેર તમારી પાસે હાજર છે અથવા નથી, તો આવી રીતે એન્ટ્રી આની અંદર કોરું ફોર્મેટ કાઢી લેવાનું. અત્યારે આપણે એન્ટ્રી કરેલી છે પણ પહેલેથી કોરું ફોર્મેટ હોય આપણી પાસે તો આપણે એન્ટ્રી કરી શકીએ સરળતાથી, બરાબર. એટલે આવી રીતે બેલેન્સ શીટની અંદર ખાસ આપણે પીએફએમએસ માટે આ સોફ્ટવેર ઉપયોગી છે, ખૂબ સરસ. એનું કારણ છે કે પીએફએમએસની અંદર તમે લિમિટ જમા લઈ અને જેમ વેન્ડર બનાવતા જશો તેમ તમને અહીં બતાવશે કે એસએમસી તાલીમ છે તો તેના 0, બરાબર. સંગીતના સાધનો છે તો સંગીતના સાધનોની અંદર આપણે 2600 જમા અને 5000 રૂપિયા, એટલે કે અહીં આપણે એન્ટ્રી કરી છે આશરે એટલે આવે છે. તો આવી રીતે એન્ટ્રીની અંદર જરા જોઈ લઈએ. હા, સંગીતના સાધનોની અંદર જો 2600ની ગ્રાન્ટ અને આપણે અહીં 5000 આપેલા છે. એટલે દાખલા તરીકે આપણે અહીં યુથ એન્ડ ઇકો ક્લબ ગ્રાન્ટ કરી દઈએ, બરાબર. તો એ એન્ટ્રીની અંદર જ્યારે પણ તમે એન્ટ્રી કરતા હોય ત્યારે ધ્યાન રાખી અને એન્ટ્રી કરશો તો તેનું બેલેન્સ શીટ જો અહીંયા સંગીતના સાધનની ગ્રાન્ટ 2600 હજુ જમા જ છે કારણ કે આપણે એનું પીપીએ બનાવ્યું જ નથી. તો આની ઉપરથી ખાસ આપણને એ જાણવા મળશે કે આપણે કયા હેડની કેટલી ગ્રાન્ટ બાકી છે, બરાબર. તો આવી રીતે ખૂબ સરળતાથી તમે ઉપયોગ કરશો તો તમને આની અંદર ખૂબ સરસ મજા આવશે. અને પરિશિષ્ટ 10 પણ ખૂબ સરસ રીતે તમે જોઈ શકો છો જેની અંદર પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે. ખાસ ગ્રાન્ટ રજિસ્ટર અને એક ખર્ચ પત્રક. તો ખર્ચ પત્રક છે તો એની અંદર પણ આપણે અહીં તમે ખર્ચો જે કરેલો છે તે તમે અહીં જોઈ શકો છો. કોઈ જ ઓડિટના પત્રકો બાકી રહે એવું નથી. આની અંદર તમામ ઓડિટના પત્રકો ઓટોમેટિક જનરેટ થઈ ગયા હશે. માત્ર આપણે કામ કરવાનું છે વાઉચર એન્ટ્રીમાં. આ એન્ટ્રીની અંદર તમે કામ કરો એટલે તમારું કામ થઈ ગયું.
એટલે કે માની લો કે અડધી કલાકનું કામ હોય તો આખા વર્ષનું ઓડિટ માટેના પત્રકો તૈયાર થઈ જાય છે. તો આવી જ રીતે આ જે રોજમેડ સોફ્ટવેર છે તેના કરતાં પણ આપણે કંઈક સારા સોફ્ટવેર એટલે કે રિઝલ્ટ માટેના પરિણામના આપણા યુટ્યુબ ચેનલની અંદર છે. તો ખાસ ડિજિટલ શાળા ગુજરાત ચેનલની અંદર જજો અને અવનવા જે સેકન્ડોની કામગીરી થઈ જાય, કલાકોનું કામ સેકન્ડમાં થઈ જાય તેના પણ વિડીયો છે. તો આવું અવનવું આવતા સમયની અંદર પાછું આપણે અવનવા વિડીયો સાથે મળીશું. અસ્તુ.